જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 11 પાંચમો મહિનો અને 2025। આપણે જે આપણી આગાહી હતી માવઠાની એ ખરેખર તો આજ 11 તારીખે પૂરી થાય। આજ છેલ્લો દિવસ છે, પણ મિત્રો દુઃખ સાથે કહેવું પડે કે કાલે 12 તારીખે પણ અમુક સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાત અને કોક એકલ દુકલ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને છાંટછૂટ થઈ શકે એવી છે। પણ આજે 11 તારીખે ખાસ આપણે જે માવઠાની વાત કરીએ તો કાલે પણ 10 તારીખે જે માવઠું થયું જ્યાં વિસ્તારોમાં એ રીતે જ પણ આજે 11 તારીખે શક્યતા છે। અને કાલે અમારા વિસ્તારોમાં પણ ભાણવડ તાલુકાની આજુબાજુ સારું એવું માવઠું જોવા મળ્યું। અમારી પોતાની વાડી ઉપર મીડિયમ ઝાપટું એક પડ્યું હતું, પણ આજુબાજુમાં 1 થી 2 કિલોમીટરની રેન્જમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। એટલે ક્યાંક ને ક્યાંક અમારે 4 દિવસ ત્યાં વરસાદ પડે અને આજે 5મો દિવસ થશે। તો અત્યારે ખરેખર તો આ જોઈએ તો માવઠું ન જ કહેવાય અને વરસાદ જ કહેવો પડે, કારણ કે કાયમી આવે અને બહુ પછી વરસાદ આવી અને ખેતરોમાં હોપટાવટ પાણી નીકળી જાય અને કાંઠિયેથી પાણી વિયા જાય અને ક્યાંક ને ક્યાંક આપણે કહીને વેકરિયું માર્ગું અને ઝીણી મોટી નદીઓ એમાં પણ પાણી આવી જાય છે। અને કોક તો અમુક વિસ્તારોમાં તો સારું એવું પણ પૂર આવી જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક માવઠાનો માર છે એ અસહનીય છે, પણ આપણે કંઈ કરી ના શકીએ, કારણ કે આ કુદરતી ઘટના છે। અને આવું તો પહેલાં મેં તમને કીધું એમ કે હું એ અનુભવ કરું તેદીનું આ પહેલી વાર જોવા મળ્યું કે આવું પણ માવઠું થાય। કારણ કે આપણે પહેલાં એવું હતું કે 2 થી 10 તારીખની આસપાસ સંજોગ હાસવ આવીએ, પણ આ તો સંજોગ નહીં, પણ આ તો વાવણી કરાવવા આવ્યો। જોકે અત્યારે આમ જોઈએ તો વહેલું થાય, નકર કાયદેસર વાવણી માથે પણ તન વરસાદ થઈ ગયા એવી પોઝિશન થઈ ગઈ અને ક્યાંક ક્યાંક તો અતિની ગતિએ પણ થઈ। એટલે માવઠું સતત એકલધારું ચાલુ છે। અને આજે વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદરથી જામનગર સુધી એના ખંભાળિયો તાલુકો અને લાલપુર તાલુકો, ભાણવડ તાલુકો અને રાજકોટ જિલ્લાના તાલુકા, જુનાગઢ, સોમનાથ અને ભાવનગર, અમરેલી આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સારું એવું માવઠું થાય એવી શક્યતા છે। અને મિત્રો આજે પવનનું પણ જોર રહેશે, કારણ કે આમ જોઈએ તો અત્યારે જે અમુક મોડલનો અભ્યાસ કરીએ તો કાલથી આજે હેવી માવઠું પણ આ વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં થઈ શકે, બધે નહીં, અમુક વિસ્તારોમાં હેવી એટલે 2-2.5 ઇંચ સુધી કે 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે એમ છે। જ્યાં જામી રહે ને ત્યાં 2-3 ઇંચ વરસાદ પણ આજ પડી શકે। અને આજે આમ જોઈએ તો ભાણવડ તાલુકોમાં પણ મારા અંદાજ પ્રમાણે આજે 1 વાગ્યા પછી વરસાદ ચાલુ થઈ જાય એવું છે। અને પોરબંદર ડિસ્ટ્રિક્ટના અમુક ગામડામાં પણ 1 વાગ્યાનો વરસાદ ચાલુ થઈ જાય। અને ઓલરેડી સૌરાષ્ટ્રમાં 2 થી 6 વાગ્યા સુધીમાં આજે આપણે નામ લીધા એમાં રાઉન્ડ આવી જશે। અને ત્યાંથી આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના કોક સેન્ટરમાં દરિયાકાંઠે મીડિયમથી સામાન્ય વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં મીડિયમથી થોડું ઘણું હેવી ઝાપટું પડે એવી શક્યતા છે। અને ખાસ કરીને બોર્ડર વિસ્તારોમાં વધારે ઝાપટું પડે, બાકી કોક સેન્ટરોમાં પડશે, બાકી ગુજરાતમાં શક્યતા ઓછી છે, ઘટ રહે। અને મધ્ય ગુજરાતમાં એ રીતે 1-2 સેન્ટરોમાં કદાચ મીડિયમ ઝાપટું પડી શકે, બાકી મધ્ય ગુજરાતમાંય વરસાદની ઘટ રહેશે, કાયમી જે વેર હોય એનાથી ઓછો રહેશે। અને કચ્છની વાત કરીએ તો દરિયાકાંઠે જે વિસ્તારો છે એમાં મીડિયમથી નોર્મલ ઝાપટા પડે એવી શક્યતા છે, બાકી કચ્છમાંય બહુ આજે ઘટ રહેશે। પણ જે સૌરાષ્ટ્રના જે મેં નામ લીધા કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરી જામનગર, દ્વારકા અને પોરબંદર આ વિસ્તારોની અંદર, એના પછી રાજકોટ, જુનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં, અમરેલી આ બધેમાં, ઉપલેટા આમાં બધેમાં આજે ક્યાંક ને ક્યાંક પણ તીવ્રતાવાળું માવઠું થઈ શકે એમ છે। અને છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું થશે, જ્યાં પડશે ત્યાં 2-3 ઇંચે પડી જાય, બાકી અડધેથી 2 ઇંચ સુધી વરસાદ થાય તેવી શક્યતા છે। અને કાલે પણ 12 તારીખે પણ અત્યારના મોડલ જોઈ તો મીડિયમ એવું ઝાપટી પડી શકે એવું છે। એટલે ખરેખર તો 11 તારીખે આપણે આગાહી પૂરી થઈ ગઈ, પણ કાલે 12 તારીખે બતાવે। અને મારા અંદાજ પ્રમાણે 13 તારીખે પણ અમુક વિસ્તારોમાં, એકલ દુકલ વિસ્તારોમાં છાંટાછૂટી કે વાદળછાયું વાતાવરણ જોવા મળીએ અને ખુલ્લું વાતાવરણ
13 તારીખ રાતેથી અથવા 14 તારીખથી જોવા મળીએ. મિત્રો, આજે આપણે આ માહિતી આપી એ જ પ્રમાણે વરસાદ રહેશે. હવે અંતમાં આપણે વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.